મિત્રો, હું છું સુનિતા મકવાણા। તો આજે આપણે બનાવવાનું છે બીલીપત્ર આવે જે મહાદેવને ચડાવી આપણે એમાં બીલા આવે એનું શરબત બનાવવાનું છે। તો મેં એના માટે 2 લીંબુ લઈ લીધા છે અને અડધી વાટકી થોડી ગમતી ખાંડ લઈ લીધી છે। અને હવે આ બીલું છે જે આપણે મહાદેવને પાન જે આપણે અર્પણ કરવી એમાં આવે છે આ બીલા, એનું શરબત બનાવવાનું છે। તો એને આપણે કોઈ પણ વસ્તુ લઈને એને તોડી લેવાનું છે। તોડીને પછી આપણે કોઈ પણ ચમચા વડે એને અંદરથી બધી વસ્તુ અંદરથી બધું કાઢી લેવાનું છે। અંદરથી બધું કાઢીને એક તપેલીમાં આપણે એને લઈ લઈશું। આ બીલા છે ને બહુ ગળા જ આવે એટલે આપણે એનો છે ને ખાંડ એક સેજ અમથી જ નાખવાની છે, નાની અમથી વાટકી, ખાલી સ્વાદ પ્રમાણે। મેં લીધું છે 2 બીલા। 2 બીલા કાઢીને એને સારાથી હાથેથી મસળવાના છે। એનો રસ સરખો થઈ જાય અને એના રેસા નોખા પડી જાય એ રીતે એને હાથેથી જ મસળશો ને તો જ તેની રેસા નોખા પડશે એના। ચાલો, મેં આ સારાથી મસળી લીધા છે ને। હવે આપણે એક ગવણી લઈને એને ગાળી લેશું। આપણે જરીક 2 લીંબુ જે નીચવાતા એ નાખવાના છે। અને અડધી વાટકી જે આપણે ખાંડ લીધી હતી નાની એમથી 2 થી 3 ચમચી છે, વધારે નથી। પછી એને હલાવી લેવાનું છે થોડીક વાર, ખાંડ ગળી જાય એવી એ પ્રમાણે ઘડીક હલાવીને પછી આપણે એને ફ્રીજમાં રાખી દેવાનું છે 1 થી 2 કલાક માટે, એટલે ઠંડુ થઈ જાય। ચાલો, આપણું શરબત હવે ઠંડુ થઈ ગયું છે। અને ગ્લાસમાં હું ઉમેરું છું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। કેવો લાગ્યો તમને આ વિડીયો? શરબત બહુ સરસ બને છે, તમે પણ બનાવજો એક વખત।